गुजरात के वडोदरा की सांवली नगर पालिका एक बार फिर विवादों में घिर गई है। सांवली नगर पालिका के क्षेत्र में सांवली पुलिस स्टेशन से लेकर पोईचा चौकड़ी तक सड़क की बनावट और नालियों के गैर कानूनी कब्जे को लेकर विरोध पक्ष नेता और जागरूक सामाजिक नेता उच्च स्तर पर लिखित आवेदन दे चुके हैं। सड़क की बनावट के कारण सालों से बारिश के पानी का उचित निकास नहीं हो पा रहा है। शिवम पार्क सोसाइटी, व्रजधाम, जशोदा नगर और गोकुल वाटिका सोसाइटी जैसे इलाके पानी से भरे हुए हैं, जिससे स्थानीय लोगों में भारी रोष व्याप्त है। R&B विभाग की जमीन पर गैरकानूनी निर्माण और पावर ब्लॉक डालने से बारिश के पानी की निकासी बाधित हो रही है। विरोध पक्ष नेताओं और सामाजिक कार्यकर्ताओं ने पालिका से गैर कानूनी पावर प्लांट हटाकर पानी के निकास के उचित कदम उठाने की लिखित मांग की है। हमारा सावली नगरपालिका विस्तार में घना समयथी अमारी शिवम सोसायटी, जशोदा नगर सोसायटी, गिरधरनगर सोसायटी, पछी कृष्ण पार्क सोसायटी, आ तमाम सोसायटीओनो पाણીના નિકાલની કોઈ વ્યવસ્થા થયેલી નથી અને ઘણા વર્ષોથી લગભગ 8-10 વર્ષથી અમે આ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી પીડાઈ રહેલા છીએ। આ બાબતે નગરપાલિકામાં રજૂઆત કરતા નગરપાલિકા અમને એવું જણાવે છે કે આ R&Bમાં આવે, અમારા વિભાગમાં નથી આવતું, એટલે અમે આની રજૂઆત R&Bને કરી છે। રોડની બંને બાજુ વર્ષો પહેલા જે મોટા મોટા ખાડાના ગટરો હતી એ ગટરો આજે પૂરાઈ ગયેલી છે અને એના લીધે અમારી સોસાયટીઓના પાણીનો નિકાલ સદંતર બંધ થઈ ગયેલો। R&Bએ જે કોંસ બનાવેલો છે એ કોંસ અને અમારી સોસાયટીનું લેવલ નીચું છે, એટલે અમારી સોસાયટીનું પાણી જતું નથી। અમારી શિવમ સોસાયટીમાંથી પાણીનો નિકાલ કરવા માટે અમે અમારા ખર્ચે મોટર મૂકીને અમે પાણીનો નિકાલ કરીએ છીએ અને એટલે આ સમસ્યા ઘણા વર્ષોથી છે અને એનું નિરાકરણ નગરપાલિકામાં રજૂઆત કરવાથી નગરપાલિકા પોતે હાથ નથી મૂકતી કે આ અમારા વિભાગમાં નથી આવતું, R&Bમાં આવે છે, એટલે અમે R&Bને આ બાબતે કીધું છે કે રોડની બંને બાજુ જે ગેરકાયદેસર દબાણો થયેલા છે એ દૂર કરે અને અમારી આ સોસાયટીઓ બીજા રહેણાંક વિસ્તારો અને શોપિંગ સેન્ટરોનું પાણીના નિકાલની વ્યવસ્થા કરે, એના માટે અમે રજૂઆત કરી છે।